કઈ ના ખેતરમાં વીજળી પડી તો પોપકોર્ન. ડોડા ખેતરમાં વીજળી પડી હોય તો પોપકોર્ન બને કે ન બને? એ હડબમ કાઈ નો બને, કોલસો બની જાય, કોલસો રાખ. તો તારી માથે વીજળી પડી હોય ને તો તું ઉભોય નો રહી કે, આમ જો આમ રાખ થઈ જાય, રાખ બળીને કોલસો થઈ જા. તો ઘરમાં જ રહે હો, વીજળી થતી હોય ને ત્યારે. ઘરે ત્રીજે તાર બહાર જ નો નીકળાય. બરોબર છે. એ ગુજરાત વાત કહું, આ વખતે હાવ મેળા બંધ થયા ને તો કઈ મજા જ ન આવી. નકર તો એક ચકડોળમાં ફરતા હોય, ભેળ ખાતા હોય, એ ભૂંગળા બટેટા હોય, સમોસા હોય, ભેળપુરી હોય. અરે પત્રી, મેળાની તો તું વાત જ કરી માં. મેળો હોય ને ઈ જ આપણે મેળામાં જાતા, નાસ્તો કરતા ને પ્યાલી ખાતા ને એ ભાઈ પાણીપુરી ના અને એક વાર તો ઓલા સગડોળમાં બેઠા હતા ખબર, તું રોવા મળ્યો તો. કેવી મજા આવતી એમાં. તો મને તો છે ને પછી શક્કર ચડવા માંડ્યા હતા. અરે પછી એકવાર મેં તમને ઓલા નાના બલૂમ માં બેહાડ્યા હતા ખબર, ઓલા છોકરા બેહે એમાં. બહુ મજા આવતી હો. પણ આ વખતે કાંઈ મેળો જ ન આવ્યો ને કાંઈ સગડોળ નહીં, કાંઈ મેળા નહીં, કાંઈ નહીં. એ ગુજુબા, મને તો એવું ચકડોળમાં બેહવાનું મન થાય ને કે તમે વાત જ જાવ દો એની. લા મન તો મને થાય સગડોળ માં બેહવાનું, પણ ક્યાં જાવું એમ થાય. એ ગજુભાઈ એક કામ કર્યું તો મસ્કા, આપણે બનાવી તો ચકડોળ. એલા ઈ સગડોળ માં બહુ ખર્ચો વધી જાય, એમાં લોખંડ ને એવું બધું જોવે. આપડી થી નો થાય સગડોળ. આપણે લોખંડ બોખંડ ને કાંઈક સાદું બનાવી દે, ખાલી 2 જણા બે એક એવું સાદું થઈ જાય. કેવી રીતે? અરે ખાલી 2 ટાયર ને 1 પાઇપ ને 1 દોરડું લેતા ભાઈ. હા મસ્કા લેતા ચાલ. હાલ હમણાં જોતું સગડોળ ત્યાર. હાલ દેરિયા ગગા છે. હા આ પેલા મેળા બધા એમને ઉઈ ગયા. આપણે કાંઈ હારું રાંધી જ નથી ખાધું, ખબર તમને? કઈક બનાવો ને હારું હારું. એક કામ કર, આજ તને જે ભાવતું હોય બનાય. આજ માં તને નાક નથી પાડ્યું બસ. વાહ ગગા શેઠ વાહ. તો છે ને હમણાં છે ને ગોટા બનાવી નાખું, ગોટા. ગોટા બનાવવા પછી પેટમાં દુખશે. તો ગગા શેઠ આમ જોવો દાળ ભાત બનાવી નાખું. તને કેજ્યા દાળ હરખી બનાવતા આવડી તો વઘારમાં સલા લોટ નાખા. કેજ્યા આવડી તને દાળ બનાવતા? તો ગગા શેઠ છે ને શેરો બનાવી નાખું ચોખા ઘીનો. સર્દી થઈ જશે, સર્દી પીકલી સેડા કાઢી. તો ગગા શેઠ એક ઉપાય છે, હું ભૂંગળા બટેટા ખાઈ લેવી. કેટલી દાળ જાય ચૂપ કરી પેટમાં ગેસ થઈ જાય. તો તો હું બનાવું ગગા શેઠ? ગગા શેઠ મેથીના ભજીયા બનાવું તો કાઈ નહીં થાય. સના લોટ તું કાસો રાખી પછી પેટમાં દુખશે પેટમાં. તો મારે બનાવવું હું ઈ કયો. એક કામ કર, તારે કાંઈ નથી બનાવવું આજ. તો હું તારી માટે કુરકુરિયા લઈ આવું. ના ના એ ગગા શેઠ કુરકુરિયાથી થોડું પેટ ભરાય મારું. 4-5 પેકેટ લેતા હું એટલે ભરાઈ જાય. ગગા શેઠ પીરસવાળા લેતા જાય, પીરસવાળા. એ હું પીરસવાળા કુરકુરિયામાં આવે ભાઈ. હા ના પીઝા પીઝા લેતા જાઓ, પીઝા. પિઝા કહેવાય. હું પીઝા. હા હા તો ઈ લેતા હો ને ઈ ખાવી. ઈ કાલ આપણે ખાવા જઈશું કેદી? કાલ. હા આજ મારે ફિરકી ભાઈ પાસે થોડું કામ છે ને તે કુરકુરિયા લેતા હું ત્યાં કામ કરતા હું. હા જાઓ. એ પત્રી મસ્કા કેમ પણ મસ્ત છે હો ગુજરાત પણ આ ઈસકો. પણ ગજુભાઈ મારા બેહવાનો વાળા ક્યારે? ઉભો રે અહીંયા તો લાણે હાથે નથી પોકતો. એલા આને હિસકો નહીં સગડોળ કહેવાય. હા સગડોળ. હા એ તો મારા બેહવાનો વાળો ક્યારે એમ? એલા પત્રી તારો વારો નહીં આવે હો ભાઈ, તું ભૂલી જા સગડોળ. કેમ? એલા પણ આમાં છે ને હામી વજન હરખો હોવો જોવે. એ પત્રી તું એક કામ કર, ગોકુળભાઈને બોલી જાય, તમારે બેનો વજન હરખો હશે. બે ને 80 કિલો. ના રે ના, એવા ગોકુળભાઈ નો બોલાવાનો. હલો ફરને ઉતરી જાવ. એ હા લઈ ફેરો. હા એ સાહેબી હો પત્રી. લે હે તો નહીં જમાડું હો ભાઈ. હા વાહ પત્રી વાહ. ફેરે બસ હાલો ઉતરો મારો વારો હાલો. હા તૂટી ગયું ગજુભાઈ, જો તૂટી ગયું. ક્યાં. ખોટાડી નો છે. આ લાઈન પત્કા મજા આવી હો. ઓ સાહેબી હો પણ. હા એ બસ બસ એ ગજુભાઈ એક કામ કરો,
તમે અને મસ્કો એક ટાયર પર બેહો અને હું એક આ ટાયર પર બેહું. ના ના એમ નો હાલે. તો એક કામ કરી આમાં એમ તું છે ને તાર વજનના પાણકા મૂકી દી 80 કિલોના તો હાલ. પણ ગજુભાઈ આમ મજા નું આવે. એ હું શું કહું આ સગડોળ કર્યું છે ધંધો કરી નાખવી તો એ ગજુભાઈ પણ ટાયરના સગવડમાં કોણ બેઠે? આવો ગજુભાઈ, એ આપણે ત્રણ હાટું જ ધંધો તો આપણે કઈ નથી કરવો. એટલે આ વખતે કઈ મેળા ને એવું કઈ થયું નથી ને એટલે ગામ ના સગડોળ ભાળી નથી ને બેઠાય નથી. 10 રૂપિયા ટિકિટ ગામ આવશે હો આખું. ના રે ના ગજુભાઈ, ભલે નો ભાઈ આપણે ત્રણ હાટું ચકદોળ છે, બીજા કોઈ ન બેહે કે આમાં. ત્રણ હાટું નહીં તો અમારી 2 હાટું તારો મેળ નહીં આવે. અલે આપણે ચાલુ રાખ ચાલુ રાખ. એ જામી જામી. એ ગગા શેઠ કેમ છે ગગા શેઠ? ઉભા રાખો, ઉભા રાખો, ઉભી રાખો, ઉભી રાખો. ઉભી રાખો. શું છે? મારે બેહું. ના રે ના આગળ હાલો, અમાર ત્રણ હાટું જ છે આ. હવે જાવ જાવ ક્યારેક 50 રૂપિયા ઉછીના માંગવી તોય નથી દેતા. તમને હું સગડોળ માં બેહાડે. પસાલા હો લઈ જાજો તમ તાર ઘેર આવીને. ના ગજુભાઈ, આપણે એક શેરીના કહેવાય બેહાડવા પડે. હા હા એક શેરીના એક ગામના. હા હા કાઈ વાંધો નહીં. પાડોશી કહેવાય. બેહવા દે મત કા. હા, હા, હા. હા ગગા શેઠ અહીં આવો. આ ટાઈમમાં, આ ટાઈમમાં. આ ટાયરમાં. અરે ભાઈ ઉતરો ઉતરો. હા હા હા. આવું જો બેહવા દીધો. હા હા બેઠી જાવ નિરાતે હો તમ તારે. હા, એ કાઢ મત કા કાઢ. હાલો ગગા શેઠ. ચંપલ આજ પહેતાલા. એ શું કરને? હા બીજે. હાલો ગગા શેઠ બેહી જા. સમજો. હા, હરકા બેહી જા. હા. બેહી જા બેહી જા. વાહ ગગા શેઠ. ગગા હા, હાલો હાલો. હા હા હાલ હાલ. ફેરો ફેરો. ફેરે ફેરે. એ અરુણ વેલા. હરો હરો નો હોય ગગા શેઠ. એ અરુણ બીક લાગેલા. બીક પતરી બીક નો પાસતી લાગે. રાખ, પાસતી રાખ. હાલો હાલો. મત કા ફેરે 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 ફેરે. એ કેમ છો ગગા શેઠ? એ ગગા શેઠ ફેર હો. હા. એ હવે ને બેહું. ગગા શેઠ કેમ થયું? ગગા શેઠ મજા આવી? હા. બસ. હવે ઉભો રે ઘડીક. વજન રાખ વજન રાખ. તમે બેન હવે કોઈ દી ગગા શેઠ અમારી હળી કરશો હે? સગા સલા મને હા કોઈ દી ની હળી કરો ને. અને ગોકુળિયા ને કહી દેજો હા, અમે બેઠા હોય નથી હાલે નહીં. હા. ઉતરો ઉતરો. એ ઉતારેલા સગા સલા. હા હા. તો નીકળો હાલો ગગા શેઠ. લાવાઈ જાઓ આમ ફરતા ફરતા જાઓ. હા લાવાઈ જાઓ. એ લાય હું બેહી જાઉં. બે બેહો. એ કાકા શેઠ હું થયો? ગોકુળિયા પેલા મને અંદર બેહવા દે. હા હા આપા ફરસવા કેમ? એ કાકા શેઠ હું થયું તમને? ગોકુળિયા સમજે. ગોકુળિયા ગજુ મસ્કોન પેટરી મને આ સકડિયા સરાઈ દીધો બોલ. કેમ ખંભા પર બેઠીને ફેરવ્યા હતા તમને? ના ટાયર બાદ નતું એમાં મને ફેરવો બોલ. ક્યાં છે કે છે ક્યાં? દેરી. તો કાકા શેઠ છે ને આપણે એને હરખા સકડીએ ચડો. હાલો હું તમારે હારે આવું. હા હલો હલો ભાઈ. વાહ પત્રી વાહ તું ફેરે. હા એ રો. હા વાહ પત્રી વાહ. વાહ. તો હાલો ઉતરો બધા હાલો. આ કાઢી નાખ્યું હવે. એલા એલા કોણ ઝરમરિયા કોણ આવી ઉતરે. ઉતરવું ન કહી જાય બાપા. એલા પણ હું છે હિંચકા ખાવા દે ને કોક તે. હાલે આખો દામ. કાકા શેઠ ને કેમ સકડીએ ચડાવ્યા હતા તમે? તો તારે સકડીએ ચડવું છે બેઠ તો તું મારી હમ હાલ. કાકા શેઠ આગળ જો. એ કોકળિયા એ કોકળિયા એ પજરી
ઓ પતિ